બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ. હવે આજે રામેશ્વરથી અમે નવી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ અને જાય છીએ આપણે મનાર કેરલામાં. તો બધા જ વિડીયોમાં બન્યા રહેજો. બાકી અટાણા કંઈક આવું બધું વ્યસ્ત ને પડ્યું છે બધું જેવું તેવું ભેહાણ પડ્યું હાવ. આવી કંઈક રૂમ હતી અમારી, મેં તમને બતાવ્યું એમ. અહીં એસી રૂમ મળી ગઈ હતી આપણે 1300 રૂપિયામાં. નોન એસી જોતી હોય તો 950-900માં મળી જતી હતી. ગમે ત્યારે આવો, હોટલની મુલાકાત લેવી રામેશ્વરમ. હાલો હવે નીકળી. બાકી આખી જર્નીમાં મારો વ્લોગમાં મારો સીન ક્યાંય આવીએ નહીં, શરૂઆતમાં જ તમને દઈ દઉં. તો ભાઈ આ રીતના કંઈક છે આ આપણી નળી. હાલો ભાઈ અમારી સાથે તમે જર્નીની મજા લેતા જાઓ. બીજું હું જય માતાજી બધાને. હાલો શરૂઆત કરી નવી જર્ની. સામાન તો બધા નીચે લઈ ગયા છે, આપણી જ વાઇટ જોઈને બેઠા છે. હાલો ભાઈ તો હવે જેવી જેવી જર્ની સ્ટાર્ટ કરીએ, જેવા જેવા વ્યૂ આવી એવા તમને બતાવતા જાઉં. પણ આ વ્લોગ એકદમ જોરદાર થવાનો છે, કારણ કે મનાર તમે યુટ્યુબમાં જોયું હોય મનાર કેવું આવે છે, એમાં વ્યૂ કેવા આવે છે, ટોટલી વ્યૂ એક્સપ્લોર કરવાના છે આપણે. બતાવું તમને. ચાલો સવારનું ભાઈ વાતાવરણ જોઉં. વાગ્યા કેટલા? 7. હાલો બધા નીકળી ગયા છે, આપણે બાકી જઈ. આવી કંઈક ભાઈ આપણી હોટલ હતી. આ એનું કાર્ડ છે, જોઈ લ્યો. 1 મિનિટ, બફ થઈ જાય છે આમાં કેમેરો, આખું બહુ થઈ જાય. આ નંબર છે, કોઈને આવવું હોય તો બુક કરી શકો તમે. હાલો ભાઈ નીકળી. હવે 2 ગાડીઓ તૈયાર. Follow this route for 31 kilometers. જો ભાઈ રામેશ્વરથી નીકળતા મસ્ત આવ્યા હતા. જે રાત હતી અહીંયા, રાતના આપણે આવ્યા હતા એટલે કંઈ વ્યૂ લીધા નહોતા. અત્યારે ગાડી રાખી સાઈડમાં. એમ તો ગાડી ઊભી નથી રાખવા દેતા, તોય આપણે રાખી જો. થોડો ઘણો દંડ ભોગવવો પડે, પણ સીન તો સારા દેખાડવા જ છે તમને. કેમ છે બાકી નાવડાન કાંઈ ઘટે એમ નથી. આપણે બધા છાના મુના કેમ પડ્યા છે? જો કોઈ હલબલતું નથી. અને આ બાજુ જો રોડની આ બાજુ રેલવેના બ્રિજ છે. આ બે, આ બ્રિજ રેલવેનો છે અને આ રેલવેનો છે. દરિયાની વચ્ચો વચ્ચો ભાઈ કાંઈ ઘટે નહીં. હવે આ હું બનાવ્યું ને આનો કંઈ ટપો પડતો નથી ભાઈ. દોયડાઈમાં વચમાં છે. જો તમે આ તાર દેખાય ઓલા વચ્ચે કંઈક આ વજન કાંટો છે રેલનો. આપણે કાંઈ ગાડી કટારો કાંટે ચડાવતા હોય એવું કંઈ આમાં, એ જ ખબર નથી પડતી કાંઈ. અનિલભાઈ આપણા રીલ બનાવે. બાકી વાતાવરણ 1 નંબર છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. ચાલો ભાઈ મજા જ આવ્યા કરીએ. આ બસ ક્યાંની છે? ઓહો હો, હું લખ્યું એ જ ખબર ના પડી ક્યાં ગામ જાય. પણ આમણી જાય એટલે રામેશ્વર જ જાતી છે, બીજે ક્યાંય ના જાય. હાલો ભાઈ નીકળ્યા, મળ્યા આગળ. તો ભાઈ અત્યારે આપણે એવી જગ્યાએ આવ્યા છે. આ જગ્યા એ છે કે જે જગ્યાએ રામ ભગવાનને લંકા ઉપર ચડાઈ કરવી હતી, યુદ્ધ કરવું હતું, તો આ જગ્યાએ ભગવાન રામે પૂજા કરી હતી નવગ્રહની પૂજા એ કરી હતી કે જેથી યુદ્ધમાં એને વિજય મળે. અને સ્નાન કર્યું હતું અને 9 ગ્રહની જે પૂજા કરી હતી એ આ જ જગ્યા છે. અને જેને 7.5 બેઠી હોય એવું માનવામાં આવે છે. લોકો કહે છે કે 7.5 જેને બેઠી હોય એ અહીંયા આવીને પૂજા કરે તો એની ઉપર થોડોક 7.5નો પ્રભાવ ઓછો પડે. અહીંયા
પૂજા કરવી હોય તો પૂજારી અને અંદર જવાની એક 2 ફેમિલીની ટિકિટ છે 150 રૂપિયા. એ કાયદેસર તમને એની રસીદ હોત મળે છે. આપણે એવું નહીં કે બધી જગ્યાએ ઓલા લૂંટી લઈએ અને એની જેમ અહીંયા કાયદેસર તમને ઓનલાઈન રસીદે કાઢીને આપે છે. વ્યવસ્થિત છે, કોઈ લૂંટવાવાળું કંઈ એવું કંઈ છે નહીં. હવે આપણે તો ખાલી જો અનિલભાઈ ને અમિતભાઈ આ બેને પૂજા કરવાની છે. એવું નહીં કે જેની સાડા સાતી બેઠી હોય એને જ, કોઈ પણ માણસ હોય જેને સાડા સાતી ના બેઠી હોય એ આ જગ્યાએ પૂજા કરી શકે. અંદર પાણી કુંડ ટાઈપ બનાવ્યું છે, હમણાં હું તમને બતાવું. જો ભાઈ આ રીતે પરિવાર આવે ને આ રીતના જો નવે નવ ગ્રહ જો આ છે આ રીતે મૂકેલા છે, એની પ્રદક્ષિણા કરે. રામેશ્વરમથી લગભગ 50 રણી 55 કિલોમીટર જેવું થાય છે રિટર્ન આવતા, અને જાતા પહેલાં આવી જાય. અને આ બધા અહીંયા નાવડા પડ્યા. આ તમારે ક્યાંક દરિયામાં અંદર શેર કરવા જવું હોય તોય લઈ જાય, અને બાકી બધા માછીમારોના છે. આ નાનું એવું ગામડું છે અહીંયા બાજુમાં, બહુ મોટું સિટી કે એવું કાંઈ નથી, એક ખોબા જેવડું ગામડું છે મતલબમાં. બાકી મસ્ત વ્યૂ આવે છે. આ બાજુ નાવડા પડ્યા છે. તો હાલો આપણે હવે ખાલી અહીંયા લગભગ અનિલભાઈ અમિતભાઈ 2 જણા કરીએ. જો ભાઈ આ રીતના 9 ગ્રહ છે, ગણી લ્યો તમે. આ 3 ની લાઈન છે. આ બાજુનો જે ગ્રહ છે એ જો આ બે જે ફરે છે ને, આની એક થોડોક તૂટી ગયેલો છે, પણ આ પારવો દેખાય છે તમને. દેખાય આ એક, આ ઉપર બીજો, ઓલી બાજુ થોડોક તૂટી ગયેલો છે, ત્રીજો, ચોથો, 5મો, 6થો, 7મો, 8મો અને એક વચ્ચોવચ 9મો. આ રીતના 9 ગ્રહની પૂજા કરે અહીંયા ભાઈ. તમે ગમે એ આવી શકો, એવું નહીં કે જેને સાડા સાતી બેઠી હોય. કોઈ પણ રાશિના માણસો અહીં પૂજા કરી શકે. હવે આગળ અમારા અનિલભાઈ અને અમિતભાઈ 2 ગયા છે નાઇટ ડ્રેસનું, જોઈએ કઈ રીતના એ લોકો કરે છે. હાલો તમને થોડોક આ બાજુનો વ્યૂ બતાવું, દરિયા બાજુના. અહીંયા બધા સ્નાને કરતા હોય. લેડીઝ હોય તો આપણે સીન બહુ ઓછો ઉતારીએ. લેડીઝ છે તો ખરી, પણ વ્યવસ્થિત કપડાં વપડાને બધું પહેરેલું છે એટલે વાંધો નહીં. અહીંયા સ્નાન કરી, જેને સાડા સાતી ના બેઠા હોય આવી રીતના સ્નાન કરીને પૂજા કરી લે છે. બાકી હાલો બહાર જઈ તમને કઈ જગ્યાએ પૂજા કરે જે ઓલા મહારાજ હોય પંડિત, એ કઈ રીતની પૂજા કરતા હોય એ તમને બતાવી દઉં. આ માટે કંઈ ગોતે હે હાથમાં ઓલું લઈને. હું પ્લાન કર્યો, નાઇટ ડ્રેસ નથી પહેરવો અહીં બહારથી? અમિત નાઇટ ડ્રેસ નથી પહેરવો? હાલો ભાઈ બહારથી, કારણ કે ગાડીમાં એસીમાં કે ઠંગરાઈ રહી, એમને ખાલી પાણી છાંટા નાખી ફેરા ભરી લે બહારથી. ખાલી માથે પાણી છાંટી લીધું બે જ હાથ પગમાં. હારકુડા જ્યાં પંડિતજી આવે 150 બાજુ ઊભા ને પંડિતજી પૂજા કરાવે છે. શ્લોક બોલાવે છે, જે પંડિત બોલે એમ બોલતા જાય બે. કાગડા વધારે છે, જોયું? આવી જગ્યા હોય ને કાગડા હોય જ, કાગડો બોલે સાંભળો. જો આ રીતે ભાઈ ટોટલી શેષનાગ જ છે, ખાલી વચમાં ગણપતિ બાપા બેઠા છે. જો આ એક ગણપતિ દાદા છે અને આ બધા શેષનાગ દેખાય તમને. આની પ્રદક્ષિણા કરે બધા. બહુ વધારે પડતી માહિતી નથી. તમને કોઈ આના વિશે કંઈ જાણતા હોય તો જરીક મને કોમેન્ટમાં લખીને કહેજો કે આનું મહત્ત્વ શું છે. બધી મૂર્તિઓ છે શેષનાગની, ખાલી વચમાં એક જ ગણપતિ બાપા છે અને પાછળ મને લાગે છે શનિદેવ.
ના શનિદેવ નથી, એ શેષનાગ જ છે લગભગ. બે નાગ આમ ભેગા છે. હાલો ભાઈ, બીજો કંઈક વ્યૂ બતાવું તમને હવે. હાલો ભાઈ, હવે આપણે ડાયરેક્ટ મનાર તરફ, કેરળ મનાર કૂચ મારી એ બાજુ. મસ્ત કંઈક આવી હોટલ આવી છે. કોફી, બદામ મિલ્ક, ફ્રેશ જ્યુસ એન્ડ સ્નેક્સ, ઓવન ફ્રેશ. જમવાનું જ નથી પણ અહીં નાસ્તો સારો મળે છે. પાણીપુરી બધું હે. કેદી છોકરા ખાધી નથી કે ખાઈ લઈ. હાલો ભાઈ, જમીન પછી આપણે સામે જો હું લખું મદુરાઈ ને રામેશ્વરમ ને એ બધા. રામેશ્વરમથી આપણે આવી છીએ. મદુરાઈ કોરા જવાનું છે 120 કિલોમીટર અહીંથી ડાબી બાજુ. હાલો ભાઈ, નાસ્તો બાસ્તો કરી લઈને પછી આપણે ખાઈ ભેગા. અમિતભાઈ ગાડી દબાવી મૂકી, જોતા લીવર ઉપર પગ મૂકીને બેસી ગયા હે. બહુ ઘણા પાછળ હતા, ઘડીક માટે ઘૂમ કરતા સાઈડમાં નીકળ્યા. હાકો 300 કિલોમીટર કાપવાના છે મારો વાલા. ભાઈ વ્યૂ ચેક કરો, એક નંબર. આગળ થોડીક જ વારમાં કેરળની અંદર. અન્નાની અણી કાઢીઓ 50 રૂપિયા આપ્યા હતા, અહીં 20 રૂપિયા લે છે ટોલ નાખો. अन्ना ओनली 50 रुपये था। हाँ हमारे पास 50 बचा था, है ना? अन्ना बेटा अन्ना ने कीधुं वापरी नहीं, अन्ना खाली 50 वहीता है। एमांथी 20 लई लीधा, हाँ 30 वहीता। હવે 30 રૂપિયામાં ગુજરાત પૂગવાનું છે, નજીક વચમાં લેતું જવાનું છે. શું કર્યું હવે? એટલા દેવાવાળો મારો રામ છે ને, એટલે ખર્ચાની કઈ ટેન્શન નથી. કર્યા કરીને મોજ કર્યા કરીને આવા અન્નાવને બિચારા 20 દીધા કરી. બીજું હું હાલો, અમારા કાંડાના દેખાડ્યા નથી. જોઈ લો મોરપીંછ ને મોરલીન કેમ છે બાકી દેખાડા હેરકા. વારે વાહ, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાઈ ડુંગરો મસ્તી એક જ હરખો પાણો છે. આ જબર આખો પાણો જ છે. જોઈ લ્યો, આ અમારા મહેતાજી વચમાં બોલ્યા બોલ થયા પાછા. અમારી સીરી છે, સીરી નામ પડ્યું મહેતાજી, માર્ગદર્શન આપે અમને. બાકી ડુંગરો મસ્તીનો હતો અને ઝીણકી ઝીણકી દુકાનો આવી છે અને લખલતા ઘણું બધું આવે, પણ તમને ખબર તા હે મને એકને નહીં ભાઈ, તમને નથી આવડતું. ખોટું કેમ બોલું? સાચું કહેજો, તમને આવડે હે? હું લખલ હે જલેબી જલેબી. હાલો મારા વાલાવ, આ ગામડાનો જરીક રોડ ક્રોસ કરીને પછી સીધો હાઈવે આવી જાય. પછી જો પારવા આગળ ડુંગરા દેખાય, કેરળમાં ડુંગરા ચડવાના પાછા. આવી કંઈક ભાઈ હોટલમાં અમે જમવા આવ્યા. હવે અમને મેનુ આપ્યું, જોઉં તમે આ મેનુ ખોલું હું, જોજો વાંચો શું લખ્યું છે, વાંચો તમે. હવે આમાં સમજવું હું ઓર્ડર દેવું? આમાં ઇંગ્લિશમાં નથી પાછું, એવા હલવાના નહીં. પછી આનું અમે ગૂગલ કર્યું, પછી ઓર્ડર આપ્યો. વિચારતા કરો, જોવું જોઈએ. વારે વાહ, ફુવારો કેવો! પણ આ ભાઈ ટાટોડું છે, નવા એમ નથી ને તો મેળ આવી જાય. કેમ છે બાકી જોઈએ. ચારે બાજુ ડુંગરા અને વચમાં ફુવારો. વાહ ફુવારો વાહ. હવે ભાઈ ઘાટ ચાલુ થઈ ગયા કેરળના. વાંદરા દેખાતા તમને? જરિયા માર્ગમાં બેઠા હે, કાનિકોરા. હવે જો ટાઈગરના ફોટા આવવા માંડ્યા પાછા. હાલો ભાઈ, ઓલી કરે હાથી દેખાડ્યા હતા, આજુ કરે ટાઈગર ને. હજી સફારી વાળો વિડીયો નાખવાનો તો બાકી જ છે. ઓફ રોડિંગ ને બધું જંગલ, જ્યાં વીરપ્પન રહેતો હતો ને એ જ જંગલમાં આટો માર્યો હતો ભાઈ. દેખાડું તમને, જવું પડે. બીજા વ્લોગમાં આવી, આમાં નહીં આવે.
ભાઈ રોડ ઉપર જતો હતો ને તો નીકળી આમ તો બખાયો આંબલી જ આવી ગઈ. બખાઈ નથી ઓલી ખાટી આંબલી. બધા તોડવા ઊભા રહી ગયા ને હાવ હેઠા હે જો આ જો પાકી. મામા તોડ્યા કેટલાક તોડ્યા? હાલો ભાઈ થોડાક તોડી લઈ. આ એક તે હાલો 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 એટલા ઘણા હજી ઘણી આવી હાલો ત્યાંથી હજી તો ઉભા રહ્યો કે લે પણ હાલો આ નહીં મૂકે આખી આંબલી ખાલી કરી નાખીએ. એક તો ખોટી થાય હજી 120 કિલોમીટર કાપવા બધા ડુંગરા ચડવાના છે. આની કરત જ જવાનું. આમાંથી બહુ ઊંચા ઊંચા ઘાટ આવવાના છે પાછા. ના બધા ગોઠવાઈ ગયા. કાતરા ખાજો બરાબર ના દાબી દાબીને હેકીને ખાજો. ફાઇનલી ભાઈ પાછા આવી ગયા છે આપણે પહાડોમાં. મુનાર આ પહાડો બધા કેરળના છે. તમને આ બાજુથી એ બતાવું. જોઉં તમે એક નંબર વ્યૂ આવે બધી બાજુ. હજી તો અમે શરૂઆત કરી છે. હજી તો ઘણું આમ આગળ જવાનું છે. અને બધા જ ઉપર લગભગ બધા પહાડની ઉપર પહાડની ઉપર પહાડ એ રીતનું છે અહીંયા. જો જાય કેવા યુટર્ન આવે છે. આ બધું તમે કાપીને આવ્યા. આ બધા પહાડો આમ કાપીને આવ્યા છે. હવે તમને આજે હજી આની ઉપર પહાડ છે. પછી બધા ચાના બગીચાઓ ત્યાં છે ને એ આજ તમને એક્સપ્લોર કરાવવાનો છું હું. ગોલાયુમાં એટલું ધ્યાન રાખવું પડે ભાઈ એની વાત જવા દો. કારણ કે હાવ ગોલાઈવાળા જ રસ્તા આવે છે. આપણે જે કર્ણાટકમાં આપણે ગયા હતા ઉટી ગયા હતા ને કેવા આવતા હતા સેમ ટુ સેમ એવા છે. ઘાટ એરિયો આખો. હાલો હું તમને આગળ બીજું કંઈક સારા વ્યૂ આવે તો બતાવું. બાકી વાદળા આવી જાય ને જો તો હરખા તમને વ્યૂ જો સામે દેખાય જ છે. આછા દેખાય હાવ ડુંગરું બધા વાદળા જ છે બધા. અને આગળ થોડીક વાર પહેલાં જો આ છાંટા દેખાય વરસાદ આવ્યો હતો અહીંયા. હાલો બધા ડુંગરા ઉપર ચડીને પછી સારા વ્યૂ લઉં. આ કેવો યુટર્ન છે. આ સીધો યુટર્ન. બહુ ખતરનાક ઘાટ છે ભાઈ. જોઉં તો આ તમે નીચે. અને આ ટ્રક કેવડું લોડિંગ લાઈન ઉપર ચડે છે જોઈ લ્યો તમે. આવ્યા છે 12 વી લઈએ પાછું. ડબલ ડિપ્રેશન છે બહુ વાંધો ના આવે. જો યુટર્ન કેમ માર્યો છે વિચાર કરો. અનિલભાઈ અમારા હેવી ડ્રાઈવર છે ભાઈ. કહો ને ભાઈ હા પાડે. અનિલ આ ટ્રકની સાઈડ કાપવી પડી. કાપી લે જલ્દી જગ્યા કાપી જ લે. ઓહો યુટર્ન તો જોઈ લ્યો કેમ માર્યો. એટલે કહું ભાઈ બહુ ડેન્જર છે. સાપુતારા બાપુતારાનું કાંઈ ન આવે.